નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદે જન્માષ્ટમીના મેળામાં પાણી ફેરવ્યું। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય। 31 તારીખ પહેલા કરી લેજો આ કામ, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર। પીએમ મોદીની મહિલાઓને મોટી ભેટ। મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, સાથે ખેડૂતોને નેનો યુરિયા ખરીદવા માટે 750 રૂપિયાની સહાય। તો પાક વીમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગયા મહિને પડેલા ભારે વરસાદના પગલે ગુજરાત સરકારે ખેડૂતોને સહાય ચૂકવશે। વીઘા દીઠ 20,000 રૂપિયા આપશે। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો? સાથે શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે? દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચારની અંદર ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધી છે। હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 4 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે। ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે અમરેલી અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્ય સરકારે વરસાદના કારણે નુકસાન સહાય પેકેજ છે એ જાહેર કર્યું છે। રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાનીનું બદલ સહાય ચૂકવવા પેકેજ છે જાહેર કર્યું છે। 350 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતને થયેલા નુકસાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। બિન પિયત ખેતી પાકના નુકસાન બદલ સરકારે ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદા સુધી સહાય છે તે ચૂકવશે। પિયત પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવશે। પાકોના નુકસાન બદલ સહાય ખેડૂતોને છે તે સરકાર 22,500 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવશે। મિત્રો, સાથે વધુ માહિતી મેળવીએ તો વિધાનસભા ગૃહ ખાતે જાહેર અંગતની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાની કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કર્યું છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયાની લોન। દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે, એટલે કે રાશન આપે છે। જો તમે પણ તમારા કાર્ડ માટે ફક્ત રાશનનો લાભ જ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે। મિત્રો, વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? સાથે મિત્રો, જો વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના BPL કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે। આ યોજનાનો અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। સાથે મિત્રો, યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવશે। તેમના વ્યાજ પર રિબેટ આપવામાં આવશે, જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ શકે છે। જે રીતે મિત્રો હરિયાણા સરકારે રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, તેવી રીતે જો ગુજરાતના મુખ્યમંત્રી પણ ગુજરાતના રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયાની લોન આપે તો સારું ગણાશે કે ના ગણાશે? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો નેનો યુરિયા ખરીદવા માટે 750 રૂપિયા સહાય।
કૃષિ મંત્રીએ કહ્યું છે કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ 750 રૂપિયાની મર્યાદામાં છે તે ખાતર ખરીદવા માટે સહાય ચૂકવાશે. વર્ષ 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવી જશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોમાં ખેડૂતો માટે ખરીફ પાકોના વીમા લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. સાથે તેમના પાકનો વીમો ઉતારીને ખેડૂતોને પૂર અને દુષ્કાળના કારણે તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે પીએમ પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ખેડૂતો પીએમ પાક વીમા લેવા માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. ખેડૂતોને પાક વીમા યોજનાના ઘણા ફાયદાઓ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમ ચૂકવીને અત્યારે પાક વીમો મેળવી શકે છે. આ પછી ખેડૂતોને કોઈપણ નુકસાનીની સ્થિતિમાં વીમા કવચ છે મળી રહેશે. આ યોજના માટે અત્યાર સુધીમાં 8.69 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે, જેમાં ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ, પોંડુચેરી ખાતે ખેડૂતોને પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ 16મી ઓગસ્ટ છેલ્લી તારીખ હતી. હવે તેને સરકારે એટલે કે કેન્દ્ર સરકારે લંબાવીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે તારીખ. આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ ઓળખ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આધાર કાર્ડના ફેરફાર કરવા માટે તમારે ફી ચૂકવવી પડશે. એડ્રેસ, બાયોમેટ્રિક અને ફોટાના ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં સરકારે લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તે તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે જો મિત્રો તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આધાર કાર્ડને અપડેટ નહીં કરાવો તો તમારે તે પછીની તારીખ એટલે 15 તારીખથી તમારે હવે આધાર કાર્ડ અપડેટ કરાવવું છે તો તમારે પૈસા છે ચૂકવવા પડશે. એટલે કે મિત્રો હવે તમારી પાસે છેલ્લી તક છે કે 14 સપ્ટેમ્બર પહેલાં તમારું આધાર કાર્ડમાં તમે વિગતો છે તે સુધારો વધારો કરાવી શકો છો. કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર જાહેર કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પહેલાં પણ એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ જો કોઈ ફાસ્ટેગ યુઝર તેમના એકાઉન્ટમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી તેમના એકાઉન્ટ બદલ્યું નથી તો આ ઉપરાંત જો કોઈ ફાસ્ટેગ યુઝર પોતાના એકાઉન્ટમાં 3 વર્ષ પૂરું છે એટલે કે જૂનું છે તો તેમને કેવાયસી કરાવવું ફરજિયાત ગણાશે. જો આમ નહીં કરે તો યુઝરનું એકાઉન્ટ છે એ બ્લેક લિસ્ટ ગણવામાં આવશે. સરકારે 31 ઓક્ટોબર સુધી કેવાયસી કરવાની સમય મર્યાદા છે એ નક્કી કરી છે. પીએમ મોદીની લખપતિ દીદીઓને મોટી ભેટ. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ધમધાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જલગાંવ પહોંચ્યા હતા, જ્યારે તેમણે આયોજિત લખપતિ દીદી સમાલેન યોજનામાં ભાગ લીધો હતો. આ યોજનામાં સહાય જૂથોની અલગ લગભગ 1 થી 1.5 લાખ મહિલાઓ ભેગી થઈ હતી. પીએમ મોદીએ કહ્યું છે કે લખપતિ દીદી સંમેલન દરમિયાન 11 લાખ લખપતિ દીદીઓ છે તેમને પ્રમાણપત્રો આપ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડો લખપતિ દીદીઓ છે તેમની સાથે વાત પણ કરી છે. ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી આપવાનું વિનામૂલ્યે મળવા પાત્ર રહેશે તથા અત્યોદય રેશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી એમ મળીને કુલ 35 કિલો વિનામૂલ્યે અનાજ મળશે. સાથે વધારાની ખાંડ પણ આપવામાં આવશે. અત્યોદય અને એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ 100 રૂપિયાનું, 1 કિલો ચણા 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયા અને 1 કિલો મીઠું છે તે માત્ર 1 રૂપિયામાં મળી રહેશે. મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. હવે તમારે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નહીં રહે. દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા કે એજન્ટ વગર બની શકશે નહીં, પરંતુ તેવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લોકોને હવે પરીક્ષા માટે હવે આરટીઓમાં જવાની જરૂર નથી. સરકારે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર જ તમે છે તે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. તો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો તમે કઈ જગ્યાએ અરજી કરી શકો છો?
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે અરજી કરવી ખૂબ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે પરિવહન.gov.in ની વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓના અલગ અલગ ફી પણ લાગે છે. તમારી જાણકારી પ્રમાણે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સની જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. ધોધમાર વરસાદે રાજકોટમાં લોકમેળો ધોઈ નાખ્યો. રાજકોટમાં વરસેલા ભારે વરસાદે રેસક્રોસ મેદાનમાં લગાવવામાં આવેલા લોકમેળા ધોઈ નાખ્યા છે. હાલમાં મેળાના ઠેર ઠેર પાણીના ખાબોચિયા જામ્યા છે. આ ઉપરાંત મોટી રાઇડ્સ પણ હજુ ચાલુ ન થતાં વેપારીઓને ભારે નારાજગી જોવા મળી છે. રાઇડ્સ વિનાના મેળાઓમાં વરસાદે લીધેલા ધોધમાર વરસાદના કારણે ધંધો ઠપ થઈ ગયો છે અને વરસાદના વિરામ લે અને પછી મેળાના દિવસો વધારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કેસીસી લોન યોજના લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોની ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકોનું વાવેતર, ખાતર, પાણી આપવા માટે તેવી કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઓછા વ્યાજે લોન લે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પાકના અભાવના અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે. સાથે સરકારે ખેડૂતોને લાભ આપવા માટે કિસાન કાર્ડ યોજના છે તે શરૂ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ઓછા વ્યાજે દરે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકના બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરાવીને લોન લેવાની સામાન્ય છે તે અરજી કરવાની રહેશે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર. જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. એટલે કે મિત્રો કુલ 6000 રૂપિયાની સહાય છે તે ચૂકવવામાં આવે છે. તો ચાલો મિત્રો, ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે? ઓક્ટોબરમાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે અને 2000 રૂપિયાના હપ્તા છે તે મોકલવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે જમા કરવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15000 રૂપિયાની સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ પ્રકારની સ્કીમ છે શરૂ નથી કરી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના શરૂ કરી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવાડવાનું કામ આપે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે અને ઘણી બધી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી પણ કરેલી છે. વધુ માહિતી મેળવવામાં આવે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે. ત્યારે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને અરજી કર્યા પછી તમે છે તે હવે મળવાપાત્ર રહેશે. પૈસા સાથે તમારે તાલીમ પણ શરૂ થઈ જશે. તાલીમ માટેના તમને દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે. સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે. CSC કેન્દ્ર પર જઈને તમે અરજી કરી શકો છો તથા PM વિશ્વકર્મા યોજના .gov.in ની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ છે ચકાસી શકો છો. સ્માર્ટ મીટરને લઈને આવ્યા હશે મહત્વપૂર્ણ સમાચાર. UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે કામગીરીને સ્થગિત કરવા માટે શહેરી સહિત જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પણ પત્ર લખ્યો છે. દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે અને તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબમાં આ વિગતો આપી છે. 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જ્યાં જે ડબલ 2200 થી 2400 પહોંચ્યું છે. તે રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ અત્યારે 1200 રૂપિયાનો વધારો થયો છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. આમ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, જેમના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. 20 લાખ બાળકોને થશે ફાયદો.
ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળામાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ બાળકોના શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું અને આ શાળા આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને ઘણી બધી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે અને દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવી છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે અને કેટલીક યોજનાઓ ચલાવવામાં આવી છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો મુખ્ય ભાગ છે અને એક શિક્ષિત વ્યક્તિ છે તે દેશને વધુ અને સારા રસ્તા પર લાવી શકે છે. 15 વર્ષ જૂના વાહનો ભંગાર થશે. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ કહ્યું છે. તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે હાઈવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી હતી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને સીધો લાભ થાય તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેડૂતોના ખેતી ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર ખેતીમાં ડિફેક્ટ ઇગ્નેશન પ્રમાણ વધે તે હેતુથી હવે નવા ખાતર ખરીદવા માટે ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય છે તે ચૂકવવામાં આવશે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને અને પાક ધિરાણ વ્યાજ માફ કરવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતે બેંકના લોનના પૈસા ન ભરી શકે જ્યારે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.